હેલો એવરીવન. તો નાઉ આપણે જોઈશું ક્વેશ્ચન 3 એટલે ક્વેશ્ચન 2 જ છે પણ એમાં જે ભાગ હતો ક્વેશ્ચન 3 આપણે બે ભાગમાં જોયું તો તેમાં અલગ અલગ કન્ડિશન હતી. એક કન્ડિશનમાં પહેલી કન્ડિશનમાં શું થયું તો એમાં જે આપણે ઇક્વલ ટુ જોયા હતા એ સરખા નહોતા, ડઝ નોટ ઇક્વલ ટુ એટલે જે ગુણોત્તર હતો a1/a2 b1/b2 અને c1/c2 નો એ કેવો હતો અલગ અલગ. તો એમાં શું કન્ડિશન મળતી હતી છેદતી રેખાઓ. અને બીજું કન્ડિશન જોઈએ કે બધા કેવા હતા સરખા આન્સર. તો એમાં કેવી મળી સમપાતી. હવે આપણે ત્રીજું ઉદાહરણ જોઈશું. હવે તમને ખબર પડી ગઈ હશે કે હવે કેવી રેખાઓ મળશે, પરંતુ કન્ડિશન શું હોય એ જાણવું છે ને. તો આમાં જોઈશું. તો આપણે અહીંયા સૌપ્રથમ ફાઇન્ડ કરી દઈએ. a1 એટલે 6, a2 એટલે 2, b1 એટલે -3, b2 એટલે -1. એક વસ્તુ યાદ રાખવાની, અહીંયા જે ચલ છે એની આગળ કોઈ સંખ્યા નથી તો એમાં એક હોય જ. તો અહીંયા આપણે -1 લખ્યો. ધેન આ ઉપર નીચે તો b1 -3, b2 -1. તેવી જ રીતે c1 કેટલા છે 10 અને c2 9. આટલું મળી ગયું. હવે આપણે જેમ પહેલા કર્યું એ જ વસ્તુ કરવાની, ગુણોત્તર શોધવાનું. તો ગુણોત્તર a1/a2 શું છે 6/2, 2 તરી 6. તો ઉપર કેટલા આયા 3. પાછું એવું નહીં કરો કે નીચે કઈ ના તો એક મૂકી દઉં, એ તો ઉપરની કન્ડિશનમાં હોય 1/2 1/3, પણ આવી કન્ડિશનમાં કઈ ના હોય તો એ ના જ આવે, એટલો 3 આવશે. તેવી જ રીતે b1/b2 is equal to -3/-1 પ્લસ આ કન્ડિશન પણ લખી શકાય. એને આ રીતે પણ આપણે લખી શકીએ કે 3 ને 1 વડે ભાગો તો જવાબ શું આવશે 3 જ આવે. c1/c2 ફાઇન્ડ કરીએ તો શું છે 10/9 છે ને. અલગ આ બંને સરખા, આ સરખો ના આવ્યો એટલે એમાં કઈ કન્ડિશન થશે તો a1/a2 is equal to b1/b2 does not equal to c1/c2. જ્યારે આ ટાઈપની કન્ડિશન હોય ત્યારે રેખાઓ કેવી હશે સમાંતર. રેખાઓ સમાંતર છે. રાઈટ, ખબર પડી ગઈ. કઈ જ નહીં કરવાનું. a1/a2 મેં તમને કીધું છે પ્રમાણે શોધી લેવાના, પછી બંનેનું ગુણોત્તર કરવાનો. છેદ ઉડાડતા તો તમને આવડતું જ હશે. છેદ ઉડાડ્યા એટલે તમને આ 3 આન્સર મળ્યા. પછી ચેક કરવાનું કે કયા બે સરખા છે કયું અલગ પડે છે. તો આ રીતનું જો કન્ડિશન આવે તો તમારી રેખાઓ કેવી હશે સમાંતર. તો આ વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ સેક્શનમાં જે બી ઇશ્યુ હોય તમે લખી શકો છો. ધેન બીજા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને ટેલિગ્રામ ચેનલ ચેકઆઉટ કરી લેજો, કેમ કે એમાં જ મેં આઈએમપી મૂક્યા છે સ્ટાન્ડર્ડ મેથ્સ માટે પણ અને બેઝિક મેથ્સ માટે પણ. ઓકે.